આપણે એવું માનવા માંડ્યા કે દારૂ પીવો એ સશક્તિકરણ છે, આપણે એવું માનવા માંડ્યા કે સ્મોક કરવું એ સશક્તિકરણ છે, ગાળો બોલવી એ સશક્તિકરણ છે, છોકરાઓના પૈસા પડાવી લેવા એ સશક્તિકરણ છે, એમના પૈસે બહુ જ અલગ આમ વટ સાથે ફરવું એ સશક્તિકરણ છે, લગ્નમાં ડિમાન્ડો મૂકવી એ સશક્તિકરણ છે, વિભક્ત કુટુંબમાં રહેવું એ જ સશક્તિકરણ છે, બાળક પેદા ન કરવું એ સશક્તિકરણ છે. એટલે આ બધી જ એવી વિભાવનાઓ કે જેને સશક્તિકરણ સાથે કોઈ જ લેવા દેવા નથી, આપણે એને સાચી માનવા માંડીએ. મને ફરિયાદ એ સ્ત્રીઓથી છે કે જે ભણી છે પણ કામ નથી કરતી. હવેની જે પરીઓ જે પેદા થઈ છે બહુ મોટો પ્રોબ્લેમ છે સમાજમાં. બહુ જ હેવી શોપિંગ કરાવી શકે એવા બોયફ્રેન્ડ અને પતિની જે ખૂબ બધા પૈસા ખર્ચવા માંગે છે પણ એ પૈસા પેદા કરવાનું નથી જાણતી. એ એવું માને છે કે એ એમ્પાવર્ડ છે, પણ સોરી ગાઈસ, તમે એમ્પાવર્ડ નથી. એમ્પાવર્ડ તો એ જ આદિવાસી સ્ત્રી છે કે જે એનું બાળક ઘોડિયામાં સૂતું હોય છે એટલા તડકાની વચ્ચે એના બીજા 2 છોકરા રેતીમાં રમે છે તો એ માથા પર ઈંટો લઈને જાય છે અને એના છોકરાને કહે છે સાથે આગળ. તો શી ઇઝ એમ્પાવર્ડ વિમન.